સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, આજે જબરદસ્ત ટોપિક તમારા માટે લઈને આવ્યો છું અને જબરદસ્ત ટોપિક છે કે સર બોર્ડ એક્ઝામ ની અંદર પુરવણીની અંદર જેટલી પણ આ બધી માહિતીઓ છે એ માહિતીઓ કઈ રીતે ભરવી. સર બારકોડ સ્ટીકર ક્યાં લગાડવાનો, સર ખાકી સ્ટીકર ક્યાં લગાડવાનું, સર આમાં કઈ મિસ્ટેક થાય તો સર અમારી પુરવણી ચેક ના થાય, સર આમાં કઈ મિસ્ટેક થાય તો અમારી પુરવણી છે રિજેક્ટ થાય ખરી. તો દીકરાઓ આ બધી જ વસ્તુઓની માહિતી તમને આપવાનો છું. બીજી વસ્તુ કે સર આ બારકોડ સ્ટીકર અમારે લગાડવાના, સર એક્ઝામિનર લગાડી દેશે, સર ખાકી સ્ટીકર ક્યાં લગાડવાના, સર અહીંયા પુરવણી કેટલી લખવાની, શું લખવાનું, શું નહીં લખવાનું, શું ધ્યાન રાખવાનું, આ બધી જ વસ્તુની માહિતી તમને કહેવાનું છું. ઇનકેસ તમને આમાં ક્યાંય ભૂલ પણ થઈ જાય, સર મારી ભૂલ પડી ગઈ આ સીટ નંબર લખવામાં, મારી ભૂલ પડી ગઈ સિગ્નેચર કરવામાં, તો શું કરવું, આ બધી જ માહિતી તમને દીકરાઓ આપણે આજના વિડીયોમાં મળવાની છે. તો અંત સુધી તમારે લોકોએ જોડાયેલું રહેવાનું છે. બિલકુલ આ વિડીયોને સ્કીપ કરવાનો નથી. નોટ અને પેન લઈને બેસવાનું છે. ખાસમ ખાસ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ તમને કહેતો જાઉં છું એ ખાસ તમે તમારી રીતે મૌલિકતાથી નોંધણી કરતા જજો અને માહિતી ખાસ તમને તમારી બોર્ડ પરીક્ષા 2025 કામ લાગે એવી છે. તો દીકરાઓ તમને અહીંયા જે બતાવેલી છે ઘણી બધી માહિતીઓ તમારે ફિલઅપ કરવાની થશે. આ માહિતી દરેક એક્ઝામની અંદર સેમ હશે. ખાસ યાદ રાખજો દીકરાઓ, દરેક એક્ઝામની અંદર સેમ હશે. બરોબર, તમારી જે પુરવણીનું જે પ્રથમ પેજ છે એક તમને લોકોને આવું જોવા મળે છે. આજે મેં અત્યારે પેજ લીધું છે, આ મેં દીકરાઓ એઝ ઇટ ઇઝ મેક્સિમમ બને એવું ટ્રાય કરી છે કે એવું બની શકે, પણ હકીકતમાં આવી રીતનું તમારું આખું પેજ રહેશે. તમે જોશો તમને દેખાશે કે આ પ્રથમ પેજ તમારું છે એ તમને કંઈક આવી રીતનું જોવા મળશે. બરોબર, આ તમારું પ્રથમ પેજ છે. એમાં શરૂઆતમાં તમારે લોકોએ ઘણી બધી તમને માહિતીઓ આપી. એરટેલ દરરોજ ગુજરાતમાં 8 નેટવર્ક ટાવર લગાવી રહ્યું છે. એરટેલ જે તમારે જાતે ફિલઅપ કરવાનું છે. કઈ રીતે તમે ફિલઅપ કરશો એની વાતચીત કરી પહેલા દીકરાઓ, અમારો કન્ટેન્ટ તમને જો ગમતો હોય, તમને એમ લાગતું કે નહીં હિરેન સર છે જબરદસ્ત મારા માટે વિજ્ઞાન વિષયની અંદર મહેનત કરી રહ્યા છે, હિરેન સર છે એનાથી હિરેન સર પાસેથી વિજ્ઞાન ભણીને મને જબરદસ્ત વિજ્ઞાનની અંદર ઇન્ટરેસ્ટ જાગ્યો છે. સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી છે એમાં સાહિલ સર હોય, પાર્થ સર હોય, ધ્રુવ હોય, એ પણ જબરદસ્ત ભણાવી રહ્યા છે. અને તમને જો રિયલમાં એમ લાગતું કે નહીં તમારા રિઝલ્ટમાં કંઈક ચેન્જીસ છે તો પરિવર્તન અમારા કારણે એવું છે તો દીકરાઓ ખાસમ ખાસ આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને ખાસમ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા વિડીયોનો ભૂતોનો ભવિષ્ય. બરોબર, તો કઈ રીતે ફિલઅપ કરશો? તો દીકરાઓ સર્વપ્રથમ તમે નજર કરશો ને પેલા પેજની અંદર તમે દેખાય છે પેલું સાઈડમાં કેન્દ્ર નંબર દેખાય છે, કેન્દ્ર નંબર એટલે કે તમારો કયા કેન્દ્રમાં છે એ તમારો પરીક્ષા આપવા જવાનું છે. એ કેન્દ્ર નંબર તમે ક્યાંથી ગોતશો તો કે તમારી હોલ ટિકિટમાંથી. આ તમારી હોલ ટિકિટ તમને બતાવેલી મિત્રો, આ છે તમારી હોલ ટિકિટ, દેખાય છે હોલ ટિકિટ, આ છે તમારી હોલ ટિકિટ. બરોબર, આ હોલ ટિકિટ ની અંદર તમે જોવા જશો ને તો તમને લોકોને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કેન્દ્ર ક્રમાંક, લખ્યું છે કેન્દ્ર ક્રમાંક. આ કેન્દ્ર ક્રમાંક જે પણ હોય એ કેન્દ્ર ક્રમાંક તમારે બેઠે બેઠો ક્યાં લખવાનો છે તો કે અહીંયા લખવાનો છે. બરોબર, એ કેન્દ્ર ક્રમાંક કઈ રીતે લખશું હું તમને લખીને બતાવું કે જો અહીંયા લખ્યું છે 5901, તો અહીંયા હું લખી દઈશ શું કઈ રીતે તો કે 5901. બરોબર, આ પ્રમાણે ફિલઅપ કરી દીધું. આપણી હોલ ટિકિટમાંથી જોઈ જોઈએ. ત્યાર પછી બીજું હું શું લખ્યું છે તો કે બીજું તમે જોવા જશો તમને લખેલું છે કે ભાઈ પરીક્ષાર્થીની સહી. અક્ષર થોડોક નાના કરવા હતો મારે તમે સમજાવવા માટે મોટા કીધા છે. બરોબર, અહીંયા શું છે પરીક્ષાર્થીની સહી. તો અહીંયા પરીક્ષાર્થીની સહી ખાસ તમારે એ સિગ્નેચર કરવાની છે કે જે તમે રેગ્યુલર બેઝિસ ઉપર કરતા હો. આમાં ખાસ યાદ રાખજો ઉતાવળ ના થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય આમ ફેન્સીબલ સિગ્નેચર કરે અને બધા પેપરમાં અલગ અલગ સિગ્નેચર કરે, એવું ખાસ ના કરે. દીકરાઓ તમને હોલ ટિકિટમાં પણ સિગ્નેચર કરવાનું કીધું છે. અહીંયા તમારે હોલ ટિકિટમાં પરીક્ષાર્થીની સહી અહીંયા પણ તમારે સિગ્નેચર કરવાનું થશે. તો અહીંયા જેવી સિગ્નેચર કરો છો એવી જ તમારે બધા જ પેપરની આન્સર કીની અંદર સિગ્નેચર એક સેમ કરવાની છે. બીજું કે સાદી સિગ્નેચર બહુ પછી ડિઝાઇન વાળી કે બહુ ફેશનેબલ સિગ્નેચર કે કોઈની કોપી કરેલી સિગ્નેચર ના હોય, તમારી પોતાની સિગ્નેચર હોય. અને સિગ્નેચર કરતા જો ન આવડતું હોય ને તો શોર્ટ ફોર્મમાં તમે તમારું નામ પણ લખી શકો તો નીચે બે લીટા કરી દો, આસાની તમારું કામ થઈ જશે. બરોબર, ત્યાર પછી આવે છે તમારો બેઠક નંબર, જેને સીટ નંબર કહેવાય. અહીંયા ભૂલથી પણ સ્કૂલનો સીટ નંબર ના લખાય છે કે મારો 21 રોલ નંબર છે તો 21 નંબર લખી નાખું ના. અહીંયા તમારે તમારો બેઠક નંબર છે એ તમારે ક્યાંથી મળશે તો કે તમારી જે હોલ ટિકિટ છે એની અંદરથી મળશે. ક્યાં છે જો એ લખ્યું છે પરીક્ષાર્થીનો બેઠક ક્રમ, દેખાય છે. આ પરીક્ષાર્થીનો જે બેઠક ક્રમ છે એમાં કોકને A થી શરૂઆત થતી છે, B થી શરૂઆત થતી, કોકને C થી શરૂઆત થતી છે, અલગ અલગ સ્ટુડન્ટ ઘણા બધા અલગ અલગ રીતે શરૂઆત થતી છે. તો અહીંયા તમારે લોકો પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક લખવાનો છે. ક્યાં તો કે અહીંયા જોઈ જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું કે ભાઈ અહીંયા મારો બેઠક ક્રમાંક B થી શરૂઆત થઈ છે તો B પછી 28701 આવી રીતે તમારો બેઠક ક્રમાંક છે લખી નાખી. હવે એની જ નીચે તમે જોવા જશો ને તો તમને લોકોને જોવા મળશે કે અહીંયા તમારે તમારો બેઠક ક્રમાંક છે શબ્દોમાં લખવાનો છે. શબ્દોમાં પણ લખવો પડશે. કઈ રીતે? જેમ કે ઉપરના આંકડામાં લખો, નીચે શબ્દોમાં લખીશ. કઈ રીતે? જો અહીંયા બી છે તો લખીશ ગુજરાતીમાં બી, અહીંયા લખીશ ગુજરાતીમાં બી. બરોબર, પછી હું છે 2 છે તો લખીશ 2, પછી અહીંયા 8 છે તો લખીશ 8. બરોબર, પછી અહીંયા 7 છે તો લખીશ 7,
અહીંયા એક છે તો એ લખી છે એક, અહીંયા શૂન્ય છે તો લખીશ અહીંયા નીચે શૂન્ય, બરોબર. પછી એક છે તો પાછો લખીશ એક. આ પ્રમાણે તમારે આખી આખી ફિલઅપ કરવાની છે. પછી અહીંયા નીચે ત્યાર પછી તમે જોશો તમને દેખાશે કે અહીંયા લખ્યું છે ખંડ પરીક્ષકની સહી, નામ અને સાથે. આમાં તમારે કઈ નથી કરવું, આમાં બિલકુલ છેડા નથી કરવાનો, ભાઈ ખાસ ભૂલાઈ ગયું, બરોબર. અહીંયા તમારું કામ તમારું થયું. બીજી વસ્તુ, અહીંયા તમારો બારકોડ સ્ટીકર લાગશે કે જે તમારી એક્ઝામિનર જે હશે, તમારો જે સુપરવાઇઝર જે હશે, જે તમારા ક્લાસ માટે મળતો, એ તમારો બારકોડ સ્ટીકર ખાસ લગાડશે. એ બારકોડ સ્ટીકર તમે લગાડશે, આડી પટ્ટી હશે, એમાં ખાસ તમારો આ સીટ નંબર અને એ બારકોડમાં રહેલો સીટ નંબર ખાસ ચેક કરજો. એમાં તમારો વિષય પણ હશે, એ વિષય પણ ખાસ તમારે ચેક કરવાનો છે અને પછી જ એને અહીંયા લગાડવાનો છે. ઇનકેસ ધારો કે આ લખવાની અંદર કઈ પણ ભૂલ થઈ ગઈ, ઇનકેસ આ લખવાની અંદર કઈ મિસ્ટેક થઈ ગઈ, તો તાત્કાલિક ધોરણે તમારે ફટાફટ તમારા એક્ઝામિનરને કહેવાનું, ડરવાનું નથી કે સર મને તો બહુ ડર લાગે, સર શું થશે, સર આ સર મારી પુરવણી ખરાબ થઈ ગઈ, મને સર ખીજાય તો નહીં ને. કોઈ ખીજાશે નહીં. બધા સુપરવાઇઝર, તમે 10મા ધોરણમાં છો, પહેલી વખત પરીક્ષા આપો છો, બધા તમને પૂરેપૂરી મદદ કરશે, એની બનતી છે એટલી મદદ કરશે. એટલે ડરવાનું બિલકુલ નહીં સુપરવાઇઝરથી. કઈ પણ મિસ્ટેક થાય, કઈ પણ પ્રોબ્લેમ હોય, તાત્કાલિક ધોરણે પહેલા સુપરવાઇઝરને જાણ કરો, બરાબર, કે જે તમારી તાત્કાલિક ધોરણે બીજી પુરવણીનું અરેન્જમેન્ટ કરે, જે પણ કઈ એક્સરસાઇઝ કરવાનું હોય એ બધી પુરવણી એક્ઝામિનર કરે. બીજું કે બારકોડ સ્ટીકર છે ને લગભગ તમારે નથી લગાડવાનું, તમારી એક્ઝામિનર જ લગાડતું હોય છે, પણ ઘણી બની શકે કોઈ નથી લગાડતું, તો તમને શીખવાડે છે, તો ખાસ તમારે જાતે લગાડતા પણ શીખી જાઓ, બરોબર. આ આટલી ડિટેલ ફિલઅપ થઈ જાય પછી આની ઉપર ખાસમ ખાસ એક ખાકી સ્ટીકર લગાડવાનું હોય છે. ખાકી સ્ટીકર આવે ખાકી કલરનું, બરોબર. એ ખાકી સ્ટીકર શું હોય તો કે આ તમારી બધી માહિતી ઢાંકવા માટે. શું કામ માહિતી ઢાંકવા માટે? કે તમારી માહિતી છે કોઈ લીક ન થાય, અથવા કોઈ તમારી માહિતી પર ખબર ન પડી છે કે આ પેપર આવ્યું છે. અને ખાસ એ ખાકી સ્ટીકર પણ એક્ઝામિનર લગાડતા હોય છે, પણ ઇનકેસ જો ન લગાડે તો જાતે પણ લગાડતા તમારે શીખી જવાનું છે, બરોબર. એક પહેલા પેપરમાં તમને શીખવાડશે, બધી માહિતી પણ તમારા સ્કૂલમાં આપશે, એટલે ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. હવે અહીંયા આગળ જોઈએ, અહીંયા ત્યાર પછી છે વિષય અને કોડ. તો ખાસમ ખાસ તમારા જે વિષયનું પેપર હોય, જેમ કે પેલું મારું પેપર છે કેનું છે, ગુજરાતીનું છે, તો દીકરાઓ હું અહીંયા લખીશ ગુજરાતી, બરોબર. હું અહીંયા શું લખીશ દીકરાઓ, શું લખીશ અહીંયા ગુજરાતી. અને સાઈડમાં બીજું ખાનું છે, મારે કોડ લખવાનો છે. શું કોડ છે જો, તો આગળ કોડ લખો છો, 01. તો અહીંયા હું શું લખી દઈશ, અહીંયા હું શું લખી દઈશ 01. બીજું તારીખ, ખાસ તારીખ કઈ છે તો ગુજરાતીનું પેપર કેટલી તારીખે છે દીકરાઓ, ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે માર્ચ 2024 ની પુરવણી છે, જૂના વસ્તુ છે, તો અહીંયા 11/3/2024, તો એ લખી નાખીશ. શું લખી નાખીશ અહીંયા, તો કે 11/3/2024. હવે ગુજરાતીનું પેપર હોય તો ઓબ્વિયસ ભાષા કઈ હોવાની છે, તો કે ગુજરાતી છે, બરાબર. તો આટલું ફિલઅપ કરી દેવાનું. સાથે સાથે તમે કોઈ એક્સ્ટ્રા પુરવણી લો છો, એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો છો, તો એમાં પણ તમારે ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પુરવણી ધારો કે 2 તમે એક્સ્ટ્રા લીધી છે તો 2 લખો, ટોટલ કરો 3. ધારો કે તમે લોકો એક પુરવણી નથી લીધી, બરોબર, એક પુરવણી લીધી છે, 2 પુરવણી એક નથી લીધી, તો અહીંયા 0 કરીને એક ખાસ કરવાનું ભૂલાય કે જેનાથી તમને આગળ પ્રોબ્લેમ ના આવે. ધારો કે પેપર ખોલાવો છો, ઇનકેસ તમારી પુરવણી પડી ગઈ, કોઈ પણ કારણોસર તે તૂટી ગઈ, કોઈ પણ કારણોસર, તો જો લખ્યું છે ને તો તમે કહી શકશો કે નહીં આ પુરવણી મારી હતી કે લખી હતી, પણ એ લખ્યું જ નહીં હોય, ખોટું લખ્યું છે તો પુરવણીમાં મુકાશે. બીજી વસ્તુ કે એક્ઝામિનર જ્યારે તમારી તમે પુરવણી લેશો ને તો એ પોતે પૂછવા આવે છે કેટલી પુરવણી તમે લીધી, તો ખાસ તમે જેટલી પુરવણી લીધી હોય એ ખાસ સાચી માહિતી લખાવજો, એમાં પ્રોબ્લેમ ના થાય. બીજું, આ બધી જ વસ્તુમાં તમારે બિલકુલ કશું કરવાનું નથી, કાંઈ પણ કરવાનું નથી, પણ લીધો કરવાનું નથી. બીજી વસ્તુ, જ્યારે પણ તમે પુરવણી લો છો તો પહેલા શું કામ કરશો, તો કે પુરવણી લેવાની અંદર સર્વપ્રથમ તમારે લોકો ધ્યાન એ રાખવાનું છે કે પહેલા તમારી આખી પુરવણી ચેક કરી પૂરેપૂરી, કે કઈ પુરવણી ફાટેલો તો નથી, કે પેજ એકાદું કપાઈ ગયેલું તો નથી ને, કે ફાટેલું તો નથી, એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. શું કામ હું તમને આવું પૂછું, એની પાછળ રીઝન છે કે ઘણી વખત પુરવણી ફાટેલી હોય, એકાદું પેજ ઓછું હોય, અથવા તો નંબરિંગ પેજના ખૂણામાં નંબર કર્યા છે 1 2 3 4 5 એવા નંબરિંગ ઓછા હોય તો પ્રોબ્લેમમાં મુકાય કે ભાઈ તમે પેજ ફાડી નાખ્યું છે વચ્ચેથી, કાયદેસર તમારી કાર્યવાહી થાય, બરોબર. તો એવું ખાસ ન થાય, એટલે પહેલા પુરવણી ચેક કરવાની, પછી જ આ બધી માહિતી ભરવાની શરૂઆત કરો. ઇનકેસ આમાં કોઈ પણ જગ્યાએ મેં તમને કીધું પ્રમાણે ભૂલચૂક થાય તો તમારે શું કરવાનું છે, ભૂલચૂક થાય તો દીકરાઓ ડરવાની બિલકુલ જરૂરિયાત નથી, તમે તમારા એક્ઝામિનર કહી શકો છો. અહીંયા મેં બધી ફિલઅપ લાલ પેનથી કરી છે સમજાવવા માટે, તમારે લાલ પેનથી નથી કરવાની, તમારે કેના પેનથી કરવાનું છે, બ્લુ પેનથી. એક્ઝામિનર તમારે ઓનલી ફોર બ્લુ પેન અને પેન્સિલ એનો યુઝ કરવાનો છે. આ બધી જ માહિતી તમારે બ્લુ પેનથી જ શું કરવાની છે, ફિલઅપ કરવાની છે. અને આખા પેપરની અંદર જ્યારે પણ પાછળ ઇનકેસ તમે લખો છો તો એમાં પણ બ્લુ પેન એક જ હોવી જોઈએ, બીજી એક પણ પેન હોવી જોઈએ, બરોબર. ઇન શોર્ટ, ધારો કે કાંઈ પણ મિસ્ટેક થાય તો તમારા એક્ઝામિનરને જ જાણ કરવાની, એ તમને તાત્કાલિક ધોરણે બધી માહિતી આપશે. બિલકુલ કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે, કઈ પ્રોબ્લેમ છે, પુરવણીની અંદર કઈ પ્રોબ્લેમ છે, હોલ ટિકિટમાં કઈ લોચો છે, બારકોડ સ્ટિકર ઊંધો લાગી ગયો છે, તો આ બધી જ માહિતી તમારે ડર્યા વગર તમે તમારા એક્ઝામિનરને કહેશો તો તમને જરૂરથી મદદ કરશે, કારણ કે એક્ઝામિનર જે હોય ને મદદ કરવા માટે જ હોય છે, બરોબર. તમે ક્યાં અટવાશો તો ખાસ ધ્યાન રાખજો. પણ મને ભૂલ પડે તરત કહેવાનું, શરમાવાનું બિલકુલ નહીં, ટેન્શન બિલકુલ લેવાનું નહીં. બીજું ખાસ તમારે લોકો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારી જે આ આન્સર કી છે, બરોબર, આન્સર બુક છે, જવાબ બુક છે,
એમાં તમને એક નંબર આપ્યો છે જેને આન્સર નંબર કહેવામાં આવે છે. બારકોડની અંદર તમને નંબર જોવા મળશે. આન્સર જે જવાબ વહી છે એનો નંબર એ ખાસમ ખાસ તમારે લોકો ક્યાં તો કે અહીંયા તમારી જે દીકરાઓ આ શું કહેવાય આને ભૂલી ગયો હું પણ યાર મગજ નથી સીધું નીકળી જાય છે. યસ, હોલ ટિકિટ દીકરાઓ. આ હોલ ટિકિટ ની અંદર તમારે ખાસમ ખાસ છે એ લખ્યું છે બારકોડ ઉપર ચોંટાડેલા જવાબ વહી નંબર. ખાસ જવાબ વહી નંબર આમાં લખવાનો છે. તમારી આ જે જવાબ વહી હોય આ બારકોડ નંબર અહીંયા બારકોડ સ્ટીકર તમારું ચોંટાડેલું હોય એમાં જવાબ વહી નંબર આપેલો છે. એ ખાસ જવાબ વહી નંબર તમારે આમાંથી બારકોડ સ્ટીકર માંથી જોઈને તમારે ફિલઅપ કરવાનું. શું કામ કરવાનું છે એની પાછળ રીઝન છે કે ઇન કેસ તમે ભવિષ્યમાં જ્યારે પણ પેપર ખોલાવો છો ત્યારે તમારો આ નંબર માગશે તો એ નંબર તમારી પાસે હોવો જોઈએ. તો દરેક વિષયમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી એક વસ્તુનું ખાસ કે અહીંયા તમે જ્યારે અંગ્રેજીનું પેપર આપવા જાઓ છો ત્યારે લેંગ્વેજની ભાષા અંગ્રેજી લખવી. ખાસમ ખાસ અહીંયા જવાબની ભાષા ગુજરાતીમાં લખવી. જ્યારે અંગ્રેજીનું પેપર આપો છો ત્યારે શું લખવું? અંગ્રેજી લખવું. બરોબર? તો ધેટ્સ ઇટ. આ વસ્તુનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. બરોબર? સંસ્કૃતમાં તમે ગુજરાતી લખશો તો ચાલશે. બરોબર? તો ધેટ્સ ઇટ. આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જો આ પ્રમાણે તમે આખી બધી માહિતી ફિલઅપ કરી છે તો જરૂરથી તમારું પેપર સારું જશે અને આ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન છે એ જરૂરથી તમારી કહેવાશે. તો દીકરાઓ ધેટ્સ ઇટ. આ વિડીયો અંદર એટલું જ મારે તમને શીખવાનું હતું. ખાસ તમારી વિડીયો ધ્યાન રાખવાનું છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં ખાસ જણાવવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે દીકરાઓ હજી પરીક્ષાની તૈયારી અમે કરાવવાના છીએ. તમારા માટે ભવિષ્યવાણી જબરદસ્ત આપવાની છે. તમારા માટે સૂર્યોદય ક્લાસ જબરદસ્ત આપવાના છે. અરે દર વર્ષે વિદ્યાર્થીઓ છે ને એ વિદ્યાકુલ ગુજરાતી ઉપર અભ્યાસ કરીને પોતે A1 લાવે છે. બરોબર? વિદ્યાકુલ ગુજરાતી હંમેશ માટે A1 આપતી રહી છે, આપતી રહેશે અને આપવાની જ છે અને ની જ છે.